તમારા બાળકોની એક્ઝામ ખતમ થઈ ગઈ છે તો અમે આજે કરવાના છીએ વન ડે પિકનિક, કેમ કે મારા સનની એક્ઝામ આજે પૂરી થઈ ગઈ છે. તો અમે વિચારીએ છીએ કે અમે વન ડે પિકનિક કરીએ અને અમે જઈશું અમારા વતન જે મહેસાણા નજીક આવેલું છે. તો અમે તમારી સાથે આખી જર્ની શેર કરવાના છીએ. વન ડે પિકનિક બહુ જોરદાર રહેવાની છે, એટલે વિડીયો સ્કીપ ના કરતા અને અંત સુધી બન્યા રહેજો. તો મિત્રો, હું તમને અમારા વન ડે પિકનિકની આખી જર્નીનો શોર્ટ ઇન્ટ્રો આપી દઉં કે અમે આખો દિવસ અમારી આ વન ડે પિકનિકમાં શું કરવાના છીએ અને પછી આપણે વિડીયોની શરૂઆત કરીએ. તો મિત્રો, આ છે મારી સોસાયટી અને આ છે મારી ગાડી. અત્યારે મારો સન ગાડીની સાફ સફાઈ કરી રહ્યો છે. બસ આ એકવાર સાફ સફાઈ થઈ જાય એટલે આપણે ગાડી લઈને ચાલુ કરીએ આજની જર્ની, અને પછી તમને આખા રસ્તે જ્યાં અમે રોકાઈશું બધી જગ્યાએ એ તમને બતાવીશું. તો ચાલો મિત્રો, જર્નીની શરૂઆત કરીએ. હા, એરિયા અમદાવાદનું એરપોર્ટ છે. પ્લેન? હા, આ વખત કેમ પ્લેન નથી? અહીંયા પ્લેન પાર્ક કરેલું હોય છે ને, પણ આ વખત નથી રાખ્યું. તો મિત્રો, આ છે અમદાવાદનું એરપોર્ટ. તમે જોઈ શકો છો. કંઈક 3-3.5 કિલોમીટર 4 કિલોમીટરની આસપાસ કંઈક લંબાઈ છે. બહુ સરસ છે, બહુ સરસ. કોઈ દિવસ મોકો મળશે તો અમદાવાદ એરપોર્ટનો પણ વિડીયો મૂકીશ. તો મિત્રો, આ છે ઇન્દિરા બ્રિજ નજીક આવેલું ભારત પેટ્રોલ પંપ, જ્યાંથી આપણે અત્યારે પેટ્રોલ ભરાવીશું. તો મિત્રો, અત્યારે અમે સાબરમતી પુલ પર આવી ગયા છીએ, જે ઇન્દિરા સર્કલ છે એનાથી નજીક આવેલો છે. અને આ છે સાબરમતી નદી. અને હવે અમે ગાંધીનગર તરફ જઈ રહ્યા છીએ. આ છે અમારા ચેહરમાં. જય ચેહર. હેલો. નિખિલ. તો મિત્રો, આ જર્ની તમને કેવી લાગી રહી છે કમેન્ટમાં જરૂર લખજો, અને તમારું કોઈ સજેશન હોય તો એ પણ કમેન્ટમાં લખીને મોકલજો. મિત્રો, આ છે નર્મદા કેનાલ. જો સામે એક બ્રિજ છે, એ બિલકુલ તમને લંડનના બ્રુકલિન બ્રિજ જેવો લાગશે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આ છે ગાંધીનગરનું ટ્રાફિક. આ કયું સર્કલ છે? અહીંના કોબા સર્કલ છે. કોબા સર્કલ છે, જ્યાં અમે દર વખતે ગામડેથી આવતા ને જતા ચા પીવા ઉભા રહીએ છીએ. તો મિત્રો, અત્યારે અમે ગાંધીનગર હાઈવે પર છીએ. હજી અમારું જે ગામ છે એ હજી 40 કિલોમીટરની આસપાસ છે. તો હજી અમે રસ્તામાં પણ અમે 2-3 જગ્યાએ હજી હોલ્ટ કરીશું. ત્યાં પણ તમને સારી એવી જગ્યાઓ બતાવીશું. તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સ્કીપ ના કરતા, અને કમેન્ટમાં લખી દેજો કે અત્યાર સુધીની જર્ની તમને કેવી લાગી. અને નિખિલની એક્ઝામ ખતમ થઈ ગઈ છે. જો મિત્રો, ગાંધીનગર એટલે ગ્રીન સિટી. ગાંધીનગરને ગ્રીન સિટી એમને નથી કહેવાતું મિત્રો. અહીંયા ખરેખર બહુ જ હરિયાળી છે. દરેક જગ્યાએ સુંદર સુંદર ઝાડ, લીલાછમ, એકદમ કુદરતી દ્રશ્ય જેવો નજારો લાગી રહ્યો છે. મિત્રો, આ તમે જોઈ શકો છો મેટ્રોનું ગાંધીનગરમાં આવેલું મોટું સ્ટેશન, જેને ઇન્ફોસિટી કહેવાય છે. અને થોડા આગળ જઈએ એટલે ઇન્ફોસિટી સર્કલ આવે છે. હવે ઇન્ફોસિટી સર્કલ આગળ જ છે. ઇન્ફોસિટી સર્કલ થી તમે રાઈટ સાઈડમાં જશો અને થોડા આગળ જાઓ એટલે સરિતા ઉદ્યાન બી આવે છે. અને એનાથી થોડા 1 કિલોમીટરની આસપાસ તમે જાઓ
એટલે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર આવે છે, જેને આપણે અક્ષરધામ કહીએ છીએ. બહુ સરસ મંદિર છે. જો તમે મુલાકાત લીધી ના હોય મિત્રો, તો અક્ષરધામની મુલાકાત એકવાર જરૂર લેજો. જો મિત્રો ઉપર લખેલું છે ગ્રીન સિટી ગાંધીનગરમાં આપનું હાર્દિક સ્વાગત છે, તો હું ગાંધીનગર વતી આપ સૌનું પણ સ્વાગત કરું છું. મિત્રો જો સામે થર્મલ પાવર છે. હવે થર્મલ પાવર થી અમે લેફ્ટ સાઈડ લઈશું, પછી થોડા આગળ જઈશું એટલે પેથાપુર 4 રસ્તા આવશે, અને પેથાપુર 4 રસ્તાથી આગળ જઈને બાલવા, બાલવાથી ગાંધીનગર બાલવાથી ગોજારિયા, અને ગોજારિયાથી પછી અમારું ગામ આવશે. કેમ છો મિત્રો? બસ અત્યારે જઈ રહ્યા છીએ, અને અમારો સન જુઓ જરા પાછળ શું કરી રહ્યો છે. નિખિલ બેટા શું કરે છે? મોબાઈલ. અચ્છા, ગેમ રમે છે? ના ના, તો યુટ્યુબ. ઓકે, યુટ્યુબ માં શું જોવે છે? યુટ્યુબ માં પપ્પાની ચેનલ. પપ્પાની ચેનલ? પપ્પાની ચેનલ નું નામ શું છે? ભારત દર્શન યાત્રા. તો શું કરવાનું પછી ભારત દર્શન યાત્રામાં? સબસ્ક્રાઇબ, લાઈક એન્ડ શેર. થેન્ક યુ. તો મિત્રો સાંભળ્યું ને મારા સને જે કહ્યું છે, જો તમને વિડીયો ગમતો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા, અને કમેન્ટ જરૂર કરજો, જેથી અમને મોટિવેશન મળે કે અમે આગળ બી નવા નવા વિડીયો બનાવી શકીએ. જય માતાજી. મિત્રો આ સંઘ હળકમય માતાના મંદિરે જઈ રહ્યો છે. મિત્રો અત્યારે અમે પેથાપુર 4 રસ્તાથી અહીંયા રાંધેજા 4 રસ્તા તરફ આવ્યા છીએ. અહીંથી તમે સીધા જશો એટલે રૂપાલ ગામ આવશે. હા મિત્રો, એ જ રૂપાલ ગામ જ્યાં પલ્લી ભરાય છે. ત્યાં વરદાયીની માતાનું બહુ સરસ અને બહુ મોટું મંદિર છે. મિત્રો આ છે વૈદ્યનાથ મહાદેવ મંદિર. જો મિત્રો મંદિર કેટલું સુંદર અને કેટલું મોટું છે. મિત્રો અમને વાસણિયા મહાદેવ પણ કહેવામાં આવે છે. અને આ મંદિરની એક્ઝેક્ટ સામે તમે જોશો 51 ફૂટ ઊંચા હનુમાન દાદાની મૂર્તિ આવેલી છે. બહુ જ મોટી મૂર્તિ છે મિત્રો, દર્શન કરી લેજો, અને જય હનુમાન દાદા કમેન્ટમાં લખી દેજો. જો મિત્રો આ દાળવડા છે, મેં એક પહેલા ચાખી લીધું, બહુ ટેસ્ટી છે. સિરિયસલી તમે જોયા દાળવડા? કેવા લાગે તમને? બહુ સરસ છે. નિખિલ, કેવા છે દાળવડા? ટેસ્ટ કર્યા છે? ક્યારે ટેસ્ટ? ક્યારે ખાધા? બહુ વખત જોયું? મારો સન કહે છે બહુ વખત દાળવડા ખાધા છે. અને આમ બી અમને ત્રણેયને દાળવડા વધારે ભાવે છે, એટલે અમે દાળવડાનો નાસ્તો વધારે કરીએ છીએ. આ છે ગોજારિયા. હવે અહીંયાથી અમારું જે વતન છે મેવ ગામ, એ 5 કિલોમીટરની દૂરી પર છે, અને ત્યાં અમે અત્યારે હમણાં થોડી વારમાં જવાના છીએ માતાજીના દર્શન કરવા માટે. પણ અત્યારે અમારો વિચાર છે થોડો અહીંયા અમે નાસ્તો કરીશું. તો અત્યારે અમે અહીંયા અમરદીપ પકોડી એન્ડ દાબેલીમાં પકોડી અને દાબેલી ખાવા માટે આવ્યા છીએ. મારો સન અત્યારે પકોડી ખાઈ રહ્યો છે. અત્યારે દહીપુરી મંગાવી છે. જો મિત્રો આ દહીપુરી છે. નિખિલ, કેવી લાગી દહીપુરી તને? ટેસ્ટી. સારી છે? બહુ મજા છે ને? જો મિત્રો એને દહીપુરી બહુ સરસ લાગી છે. હમણાં હું બી આમાંથી એક ચાખી લઈશ, કેમ કે મને બી દહીપુરી ગમે તો છે જ. ચાખું નિખિલ, હે ને? ઓકે. તો મિત્રો આ છે ગોજારિયા માર્કેટ. અહીંયા તમને તમારી જરૂરિયાતની તમામ વસ્તુઓ મળી રહેશે. અમે અહીંયાથી અત્યારે મસ્ત નાસ્તો કરીને હવે નીકળ્યા છીએ. તો હવે અમે જઈશું મેવ ગામ, અને મેવ ગામ પહોંચીને તમને આગળનો વિડીયોમાં હવે માતાજીના દર્શન કરાવીશું, અને અમારું જે ઘર છે એ ઘર બી બતાવીશું. તો વિડીયોમાં બન્યા રહેજો મિત્રો. હલો મિત્રો, બસ હવે થોડી વારમાં અમે મેવ ગામ પહોંચીશું, જે અમારું વતન છે. ત્યાં અમારું પોતાનું મારા મમ્મી પપ્પાએ બનાવેલું મકાન છે, તો હું તમને બતાવીશ. અને અમારા કુળદેવી માં ચેહરનું ભવ્ય મંદિર બનાવ્યું છે, તો એ મંદિરમાં દર્શન બી કરાવીશ. અને અમે અહીંયા અવારનવાર આવતા જ હોઈએ છીએ, મહિનામાં 1-2 વખત તો અમે અહીંયા દર્શન કરવા માટે આવતા જ રહીએ છીએ. પણ આજે અમને મોકો મળ્યો કે અમે તમને બી દર્શન કરાવીએ.
તો અમારા માટે બહુ સૌભાગ્યની વાત છે. તો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો અને દર્શન જરૂર કરજો અને કમેન્ટમાં જય ચેહરમાં લખી દેજો. જો મિત્રો આ ખેતરની હરિયાળી, આને બાજરી કહેવાય છે. આ છેક ત્યાંથી લઈ અને આટલા સુધી આખું ખેતર છે અને આ દૂર દૂર સુધી ખેતર જ છે. તો મિત્રો અમે અત્યારે આવી ગયા છીએ અમારા ગામ મેઉ ગામ, જે અમારું વતન છે. અને આ છે અમારા મેઉ ગામનો મેન પ્રવેશ દ્વાર. તો મિત્રો જુઓ તમે, ગામ કેટલું સુંદર બનાવેલું છે. મારું નાનપણ અહીંયા જ વીત્યું છે અને પછી અમે લોકો અમદાવાદ રહેવા ગયા. અત્યારે અમે અમદાવાદ જ રહીએ છીએ, પણ મહિનામાં 2 થી 3 વખત અમે અહીંયા મેઉ ગામમાં માતાજીના દર્શન કરવા અને અમારું જે ઘર છે ત્યાં નાનકડું એવું વેકેશન કરવા જરૂર આવીએ છીએ. તો મિત્રો અત્યારે અમે આવી ગયા છીએ અમારા માતાજીના મંદિરે, ચેહર માતાનું મંદિર. અહીંયા ચેહર માતાનું મંદિર છે. આ અમારો વાહ છે અને આ છે મંદિર. આ જો ચેહર માતાનો સરસ મજાનો ફોટો લગાવેલો છે અને આ છે માતાજીનું મંદિર. આ જુઓ મિત્રો, કેટલું સુંદર મંદિર છે. એમાં અહીંયા રંગબેરંગી ઝુમર પણ લગાવેલું છે અને આ માતાજીનું સિંહાસન છે, ત્યાં પણ એક ફરતું ઝુમર છે. આ મિત્રો આખું મોટું મંદિર છે. આ હમણાં 2 મહિના યા 3 મહિનાની આસપાસ જ પહેલા જ બનેલું છે. પહેલા અહીંયા નાનું મંદિર હતું, પછી અમે બધા ભાઈઓએ મળીને માતાજીના આશીર્વાદથી, માતાજીની કૃપાથી અને માતાજીએ અમને જે શક્તિ આપી, આ મંદિર અમે ભાઈઓએ મળીને બનાવ્યું. જો મિત્રો, ખરેખર માતાજીના આશીર્વાદ સિવાય તો આ વસ્તુ પોસિબલ જ નથી, પણ એમને એમનો આશીર્વાદ અમારી ઉપર વરસાવ્યો અને અમને લોકોને સક્ષમ બનાવ્યા કે અમે એમનું મંદિર બનાવી શકીએ. આ છે માં ચામુંડા માતાનું મંદિર. મિત્રો જોઈ લો. ચામુંડા માતાને ગામટોડાની માતા કહેવામાં આવે છે. અને આ છે એમનું ભવ્ય મંદિર. હું તમને અહીંયાથી બતાવી દઉં. મિત્રો માતાજીના દર્શન કરવાનું ચૂકતા નહીં. માતાજીના દર્શન કરીને આશીર્વાદ લઈ લેજો. જય ચામુંડા માતા. જય ચામુંડા માં. ચામુંડા માં આપ સૌની દરેક ઈચ્છા પૂરી કરે એવી મારી પ્રાર્થના. હવે અમે અમારા ઘર તરફ જઈ રહ્યા છીએ અને આ જે ગલી છે એમાં જો આ માતાજીનું મંદિર છે, જોગણી માતાનું મંદિર. દર્શન કરી લેજો અને ત્યાંથી અંદર જઈએ એટલે થોડા આગળ જઈએ એટલે અમારું ઘર આવે છે. વિડીયોમાં બને રહેજો મિત્રો, બતાવું છું, ઘર બતાવું છું. જો મિત્રો, આ છે અમારું ઘર. અત્યારે જે હું તમને બતાવી રહ્યો છું, જો આ સીધું છે સામે, બરોબર, એ અમારું ઘર છે. તો હવે અમે ત્યાં જઈશું અને તમને અંદરથી પણ બતાવીશું. તો વિડીયોમાં બને રહેજો મિત્રો. તો મિત્રો આ છે મેઉ ગામમાં અમારું ઘર. જુઓ મિત્રો, ખૂબ જ વિશાળ જગ્યામાં ઘર છે. આ ઘરનું નામ અમે રાખ્યું છે મારા પપ્પાના નામે. આ જોઈ લો પહેલા તમે, કેટલી વિશાળ જગ્યા છે. આજે તમને પેલી સાઈડ જે ધોરિયા લાગે છે ત્યાંથી લઈ અને છેક આ ઘર છે.
એ ટોટલ જગ્યામાં અમારું ઘર છે. અને હવે અંદર જઈશું અને તમને અંદરથી બતાવું. જો 2 રૂમ છે આ ઘરમાં. અહીંયા સૌથી પહેલા અમારા ફાધર અને એમને અમે અહીંયા બેસાડ્યા છે. અને આ છે સધીમાં, જેમને અમે અહીંયા બેસાડ્યા છે. આ ચેર માતા, ગણપતિ બાપ્પા, સ્વામિનારાયણ ભગવાન, પ્રમુખ સ્વામી મહારાજ બધા અહીંયા બિરાજમાન છે. આ રહ્યું ઘર અમારું. તો મિત્રો, અમે તમને આખા દિવસની અમારી જર્ની શેર કરી છે. તો તમે કમેન્ટ કરીને અમને બતાવજો કે તમને જે આજે અમે વિડીયો બનાવ્યો એ તમને કેવો લાગ્યો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને અમને સપોર્ટ કરતા રહેજો, જેથી આવા ને આવા વિડીયો અમે નવા બનાવતા રહીએ અને તમારી સાથે શેર કરતા રહીએ. જય માતાજી. જય માતા.